નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. ભગવત ભૂમિ ગોંડલમાં આજે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. વર્ષોથી સત્તાનું કેન્દ્ર બનેલા પરિવારના દીકરાએ પડકાર ફેંક્યો અને પાટીદાર નેતાઓએ સુરતથી દોડી આવ્યા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ત્યારબાદ ગીતાબા જાડેજા ગોંડલની સીટ પરથી જીતતા આવ્યા છે. એક સમયે મહિપતસિંહ જાડેજાની સામે ઉભા કરાયેલા જયરાજસિંહ જાડેજાથી આજે પાટીદાર સમાજ ત્રસ્ત હોવાનો જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ આક્ષેપ લગાવી રહ્યા છે. વાતો જે પ્રમાણે ચાલે છે એમ પાટીદારોએ જ જયરાજસિંહ જાડેજાનું નામ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને આપ્યું હતું. જે તે સમયે ગોંડલમાં જયંતિ ઢોલના સિક્કા પડતા અને એમણે જ જયરાજસિંહ જાડેજાનું નામ કેશુભાઈ પટેલને સુજાડ્યું હોવાની વાત સૌ કોઈ જાણે છે. જયરાજસિંહ જાડેજાના ઉદયથી મહિપતસિંહ જાડેજાની સત્તાનો અસ્ત થયો છે. પણ સમય જતા ગોંડલવાસીઓ આજે એ જ સ્થિતિમાં આવીને ઉભા હોય એવા આરોપો પાટીદાર નેતાઓ લગાવી રહ્યા છે. જયરાજસિંહ જાડેજાના વિરોધીઓનો આરોપ લગાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે ગોંડલમાં પાટીદારો સાથે અન્યાય થાય છે. પાટીદારોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. જયરાજસિંહના પરિવારે પાટીદારોની જમીન પર કબજો કરી લીધો છે અને બીજી તરફ જયરાજસિંહ પણ એક પાટીદારની જમીન ન લીધાની વાત કરી રહ્યા છે અને એ પણ કહ્યું કે જો સાબિત થાય તો જાહેર જીવન છોડી દઈશ. આવી વાત પણ તેમણે કરી. આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી, એમાં પણ તેમણે માહિતી આપી. જોકે આજે જે ઘટના ઘટી એની જો વાત કરીએ તો ગણેશ જાડેજાના એક નિવેદનને આજે ગોંડલમાં રાજકીય અખાડો બન્યું છે. જયરાજસિંહ જાડેજાની સત્તાનો અંત લાવવા માટે સુરતમાં પાટીદાર નેતાઓની એક બેઠક મળી અને ત્યારબાદ એમનામાં અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ સહિતના નેતાઓ ગોંડલ જવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું હતું કે પડકાર જે ફેંકવામાં આવ્યો છે એ પડકાર ઝીલી લીધો છે. 27 તારીખ આજની તારીખ જ્યારે તેઓ ગોંડલ જશે અને ત્યાં દર્શન કરશે ત્યારે સૌથી મોટો સવાલ આ તમામની વચ્ચે એક થાય છે કે ગોંડલને રાજકીય અખાડો બનાવી અને કોણ લાભ લેવા માંગે છે. લોકોને સામસામે લોકોને રસ્તા પર લાવી આ વાતનો લાભ કોની સુધી પહોંચે, આ વાતનો લાભ કોણ લેવા માંગે છે, સૌથી મોટો અને મહત્વનો સવાલ છે. સવાલ એ પણ કે ગોંડલમાં અલ્પેશ કથિરિયાનો વિરોધ શું સૂચવે છે? શું ખરા અર્થમાં ગોંડલની જનતા ગણેશ જાડેજાની સાથે છે? સવાલ એ પણ કે શું ખરા અર્થમાં જે આક્ષેપો લાગ્યા છે કે ગોંડલની જનતા ત્રસ્ત છે, શું એ છે કે પરિસ્થિતિ ત્યાંની વાસ્તવિક કંઈક અલગ છે? ગોંડલ કેમ બની રહ્યું છે વિવાદોનું એપિસેન્ટર? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં એ સવાલની સાથે કે ગોંડલ વિવાદના મૂળમાં શું છે. ત્યારે ગોંડલમાં જે રાજકીય ગરમાવો સામે આવ્યો છે, જે એક દીકરાને લઈને વાત હતી, એ વાતનું સમાધાન અને ત્યારબાદ અલ્પેશ ઠોલરિયા કે જેમનું એક નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે ગોંડલમાં નામ નક્કી છે 2027ની ચૂંટણી. બાપની વાત કરવામાં આવી હતી. જોકે સામા પક્ષે એ નિવેદન પણ કે બાપ કોને માનવા અથવા તો કોને માન આપવું એ તો વ્યક્તિગત વાત છે, પરંતુ ગોંડલની આ સીટ પર કોઈએ લાડ ટપકાવવાની જરૂર નથી એવું નિવેદન આપવામાં આવ્યું હતું. પહેલા એ સાંભળી લઈએ તેમણે ત્યારે શું કહ્યું હતું. આજે અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાના નથી. એટલે આ એમની પહેલાની પ્રતિક્રિયા. ત્યારબાદ હવે વાત કરી લઈએ આજના દિવસની. આજનો દિવસ ગોંડલમાં થોડો ગરમાવો આવ્યો હોય પ્રકારની પરિસ્થિતિ. બે ભાજપના નેતાઓ વચ્ચે જાણે શક્તિ પ્રદર્શન યોજાયું હોય તેવા દ્રશ્યો આજે ગોંડલથી સામે આવ્યા. અલ્પેશ કથિરિયા પાટીદાર અગ્રણીઓની સાથે ગોંડલ ગયા હતા ત્યારે ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ પણ નોંધાવ્યો હતો. આ વાતનો વિરોધ તેમણે કર્યો હતો. એ દ્રશ્યો પણ સામે આવ્યા છે. અલગ અલગ 4 દ્રશ્યો અમે હમણાં આપને બતાવીશું કયા પ્રકારની પરિસ્થિતિ. કાળા વાવટા ફરકાવવામાં આવ્યા, સમર્થકો પર હુમલો કરવાની વાત પણ કરવામાં આવી છે. વાહનોમાં તોડફોડ, પથ્થર ફેંકવામાં આવ્યો એ પણ અને મહિલાઓ રસ્તા પર ઉતરી મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હિંસક બનેલા ગણેશ જાડેજાના સમર્થકો અલ્પેશ કથિરિયાના સમર્થકો પર હુમલો કર્યો હતો એવી વાત પણ. તો કેટલાક સમર્થકોએ અલ્પેશ કથિરિયાના કાફલાની કાર પર પણ હુમલો કર્યો. બીજી તરફ જયરાજસિંહના ઘરની બહાર એમના સમર્થનમાં મહિલાઓ ભેગી થઈ અને આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો. હવે અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ શું કહી રહ્યા છે એમને પણ એકવાર સાંભળી લઈએ.
500 થી પણ વધારે પોલીસ હોવા છતાં પણ આ રીતે હુમલા થતા હોય તો આપ વિચારી શકો છો કે જ્યાં પોલીસ કે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિનું કોઈ નથી એવી જગ્યા હોય છે ત્યાં શું ઘટના ઘટતી હોય છે. હજી તો બહુ બધી સમય બાકી છે. એ જે રણટંગારની વાતો કરે છે એ પણ કરીશું. આજ સુધી મેં મિર્ઝાપુરની વાત ક્યારેય કરી નહોતી પણ આજ તો મેં પોતે અનુભવ્યું છે કે એટલી બધી પોલીસની હાજરીમાં પણ જે રીતે ગુંડાઓએ જે બેફામ માજા મૂકી અને આજ અમે નજર સમક્ષ જોયું છે જેથી સાબિત થાય છે કે ગોંડલ મિર્ઝાપુર છે. સર ભગવતસિંહનું ગોંડલ છે, સંસ્કાર નગરી ગોંડલ છે. મીડિયાના માધ્યમથી ખુલાસો કરવા માંગુ છું. ડિસિપ્લિનનો ભંગ મીડિયાની અંદર નિવેદનોબાજી કરવામાં શરૂઆત એ લોકોએ કરી હતી. ગોંડલના લોકો ખૂબ સંસ્કારી લોકો છે, ગોંડલના યુવાનો ખૂબ સંસ્કારી છે. પૂરી શિસ્તબદ્ધ રીતે અને ડિસિપ્લિનની અંદર ગોંડલની જનતાએ મારા પરિવાર વતી અને ગોંડલ વતી 18 વર્ષે ગોંડલના વડીલો માતાઓ બહેનો હજારો માવડીઓએ આજે આ ગદ્દારોને જવાબ આપેલો. આને મૂર્ખ માણસ કહેવાય. આટલી બધી જનમેદનીને જોઈ કદાચ ભાડુતી ગણાવતા હોય, મિર્ઝાપુર તરીકે સંબોધતા હોય તો આવી હલકી હીન પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને મારો પરિવાર હું કે ગોંડલની જનતા જવાબ દેવા માટે નવરી નથી લેતી. તો એક પક્ષે એવી વાત કરવામાં આવી રહી છે ગોંડલ સેફ નથી, ગોંડલમાં મિર્ઝાપુર જેવી સ્થિતિ છે. અત્યાર સુધી વાતો સાંભળી હતી પરંતુ આજે જોયું અને બીજા તરફ પક્ષેથી વળતો પ્રહાર વળતો જવાબ એ પણ આવ્યો કે ગોંડલ સેફ છે. આ તમામની વચ્ચે અલ્પેશ કથિરિયાની ગોંડલની મુલાકાત અંગે ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે. વિરોધીઓનું કામ વિરોધ કરવાનું છે, તેઓ પોતાનું કામ કરે છે, મને એ વાતથી કોઈ ફરક નથી પડતો. સમર્થન માટે અમે કોઈને નથી બોલાવ્યા, જવાબ આપવા માટે સમર્થકો એમની જાતે આવ્યા છે. શું કહે છે ગીતાબા એ પણ એકવાર સાંભળી લઈએ. એવું કંઈ કહેવા માંગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનું હૃદયપૂર્વક આભાર માનું છું. તો આ તમામ પ્રતિક્રિયા આજના દિવસની પહેલાની એ તમામ વાતો આપણે સાંભળી. એ સવાલ પર ચર્ચા આજે કરવા જઈ રહ્યા છે કે ગોંડલનો વિવાદ અને આ વિવાદના મૂળમાં શું છે. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા કે જેઓ થોડી જ વારમાં આપણી સાથે મહામંથનમાં હમણાં જોડાવા જઈ રહ્યા છે, ક્ષત્રિય અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા કે જેઓ પણ આપણી સાથે આજે જોડાયા છે, નેતા કોંગ્રેસ અપૂર્વભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે જોડાયા છે. સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે હરેસર આપનાથી કરવી છે. ગોંડલની આ પરિસ્થિતિ, એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે ગોંડલ પૂરેપૂરું સેફ છે, બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે જે વાતો થતી હતી મિર્ઝાપુરની એ આજે સાંભળી. શું થઈ રહ્યું છે આ ગોંડલમાં? એનામાં ખરેખર તો આ રાજકીય ખેલ વધુ લાગી રહ્યો છે. ચોક્કસ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન તો ગણી જ શકાય. બે જૂથો જ્યારે સામસામે આ પ્રકારે શક્તિ પ્રદર્શન કરે અને એમાં સામાન્ય જનતાનો ખોડો બોલાય, આ એ ખરેખર બહુ જ કમનસીબ બાબત કહેવાય. ખાસ કરીને પોલીસે પણ જો આ બાબતમાં થોડું સત્તાનું નિયંત્રણ કરી અને બંને પક્ષને દૂર રાખી શક્યા હોય તો વધુ સારું છે. લોકલ પ્રશ્ન છે, સ્થાનિક પ્રશ્ન છે, રાજકીય પ્રશ્ન છે, એ પ્રશ્નને વધુ પડતો આ ચગાવવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. હા, ચોક્કસ અગાઉના જે કંઈ બાબતો બની છે એ કરતા, એટલે એ બાબત છે ચોક્કસ, એ ગુનાહિત બાબતો અને એ સાઈડમાં રહી ગઈ છે. અત્યારે જાણે બંને પોતપોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરતા હોય એમ એકબીજાને હાકલા પડકારા કરે છે અને એમ પોતાની સત્તાનું પ્રદર્શન બે સામસામે કરી રહ્યા હોય એવું વધારે લાગી રહ્યું છે. ઓકે, ઠીક છે. એટલે આ લોકો એક વ્યક્તિગત વાત અને એમાં વચ્ચે લોકો આવી રહ્યા છે એ પ્રકારની પરિસ્થિતિ. ઠીક છે. પ્રદ્યુમનસિંહ સરવૈયા સર, હવે આપની પાસેથી એ જાણવું છે કે સમર્થકો રસ્તા પર આવ્યા, પડકાર ફેંકવામાં આવ્યો, પડકાર ઝીલવામાં પણ આવ્યો, ગાડીના કાચ તૂટ્યા, આજની આ સમગ્ર પરિસ્થિતિ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. આજે આપનું શું કહેવું દિવસભરની આખી તમામ એક બાદ એકની એ પ્રતિક્રિયાઓ, એક બાદ એક એ તમામ વાતો પર? પડકાર આપનાર પણ બીજેપીમાંથી અને પડકાર ઝીલનાર પણ બીજેપીમાંથી, મિર્ઝાપુર કહેનાર પણ બીજેપીના અને મિર્ઝાપુર બનાવનાર કદાચ હોય તો એ પણ બીજેપીના. તો આમાં આખરે પ્રજાનો આમાં શું વાંક છે? પ્રજાને આમાં શા માટે ખેંચવા જોઈએ? મેઇન તો 1,40,000 વોટર્સ જે છે
પાટીદાર સમાજના શું એ જ કારણ છે? તો એ તો આઝાદી વખતના છે, નિરંતર છે. તો આ જે પ્રશ્ન છે અત્યારે રોડ ઉપર લઈ આવ્યા છે અને આટલા મોટા વાકયુદ્ધ જે કર્યું છે અને પછી જો કદાચ 2-5 ઠીક છે પ્રજુમનસિંહ, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે, કોઈક અવાજ બીજો આવી રહ્યો છે. આપની પાસે ફરી એકવાર આવું, પરંતુ રાજેન્દ્રસિંહ, હવે આપની પાસેથી જાણવું છે આજની આ પરિસ્થિતિ, આપની શું પ્રતિક્રિયા આજના દિવસને લઈને? આજની જે મારી પ્રતિક્રિયા છે એ આ ગોંડલનું જે રાજકારણ છે એ ખાલી ગોંડલ પૂરતું નથી, અને એમાં ખાસ કરીને મારું કહેવાનું છે કે 4 સીટ જે ધારાસભાની છે એ 4 સીટ ધારાસભાની જે બધી છે એમાં પોરબંદર, જેતપુર, ગોંડલ અને કુતિયાણા જી, એ આખી સંસદ પોરબંદર સંસદની નીચે આવે છે. અને આ સીટ ઉપર પટેલ પાટીદારી મતનો બહુ ખૂબ મોટો પ્રભાવ છે. એટલે ભવિષ્યની અંદર ક્યારે પણ એ આ સીટ ગુમાવે નહીં, બીજેપી ગુમાવે નહીં. એટલે અત્યારથી આ પ્રકારની એક મુવમેન્ટ ચાલુ કરી દીધી છે કે પટેલ પાટીદારામાં બીજા કોઈ બહારના લોકોને આવવા નહીં દે, નહીં રીતે. એટલે ખાસ કરીને બહારના કોઈ ઉમેદવાર ત્યાં ગોંડલમાં આવે નહીં. જેમ પોરબંદરની અંદર હંમેશા અમારા સાંસદ છે એ બહારથી જ આવે છે, અને પાટીદારના મતો હોવાને કારણે લોકલ કોઈ દિવસ પોરબંદરના ઉમેદવાર જીતતા નથી. ઓકે, ઠીક છે. હવે અપૂર્વા, આપની પાસેથી એ જાણવું છે આ તમામ વાતો આજના દિવસની, જો કે એ શરૂઆત ત્યાંથી કે લાળ ટપકાવવાની જરૂર નથી, સમાધાન બાદ અને ત્યારબાદ કહેવામાં આવ્યું કે તાકાત હોય તો આવીને બતાવો. આજે પહોંચ્યા, ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો, આ બધી જ ઘટના બંને તરફ બીજેપીના નેતા સામસામે. શું પ્રતિક્રિયા આપની, શું કહેવું? ગુજરાતના ગૃહમંત્રી જ્યારે એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ કાયદામાં કોણ રહેશે ને ફાયદામાં કોણ રહેશે? જો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો હોય તો એ કાયદામાં હોવા છતાં ફાયદામાં રહે. મતલબ કે આજે ગોંડલમાં હું તમને વાત કરું કે રાજકુમાર જાટ કેસમાં કે આજે એના મૃતકના પિતા જાહેરમાં મીડિયા સમક્ષ તથા બધા માધ્યમ થ્રુ એવું કહે છે કે મારા દીકરાની હત્યા થઈ છે. ગૃહમંત્રીથી માંડીને ભાજપના તમામ નેતાઓથી માંડીને પોલીસ તંત્રથી માંડીને તમામ લોકો આજે એને ન્યાય અપાવવા માટે એમણે શું કર્યું? અને મૃતકના પિતા એવું કહે છે કે ભાઈ આના સીસીટીવી તમે ડિક્લેર કરો એમના ઘરના. તો મારો તો એવું કહેવું છે કે ભાઈ જયરાજસિંહ અને ગણેશ ગોંડલના પરિવારે જે પ્રેસ કોન્ફરન્સ અલ્પેશભાઈને બોલાવવા માટે કરી, જીગી સાહેબને બોલાવવા માટે કરી, એવી જ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જો આ મીડિયા સમક્ષ એના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે તો આ ઘટનાનું ત્યાં જ નિરાકરણ આવી જાય, ત્યાં જ વાર્તા પતી જાય કે હકીકત શું છે. પણ એ ના બતાવવાને બદલે બીજી જે વાતો થઈ રહી છે એનાથી એ સ્થાપિત થાય છે કે ભાઈ ગોંડલ એ મિર્ઝાપુર છે. હવે ગોંડલ મિર્ઝાપુર છે. આજે અલ્પેશ કથિરિયાની વાત કરીએ કે ભાજપમાં જે યાદવા સ્થળી છે ને તે જાહેરમાં દેખાઈ રહી છે, કારણ કે જે જણા કે છે એ બે વ્યક્તિઓ ભાજપના છે. અને બીજી વાત કે અલ્પેશ કથિરિયા પાટીદાર આગેવાન છે, અને જો કદાચ ગોંડલમાં જાય છે તો ગોંડલમાં કઈ બંદૂક લઈને તો જતા નથી. એ માતાજીના કે મંદિરે દર્શન કરવા જાય છે, અને દર્શન કરવા જાય છે તો ત્યાં વિરોધીઓ હોય છે, તો વિરોધીઓને વિરોધ કરવાનો 100% અધિકાર છે, પણ કાયદામાં રહીને એનો વિરોધ કરવો જોઈએ. પણ વસ્તુ એવી થાય છે કે ગાડીના કાચ ફૂટે છે એ પણ પોલીસ સમક્ષ. તો આ આખી ઘટનામાં મને એવું લાગે છે કે પોલીસ તંત્ર પણ કોકના ઈશારે કામ કરી રહ્યું છે, કારણ કે જો પોલીસ ઈચ્છે તો કશું કોઈ વ્યક્તિ કરી ના શકે, પણ પોલીસ તંત્ર પણ આમાં ક્યાંક ને ક્યાંક સડોવાયેલું હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે આ સંપૂર્ણ જે જવાબદારી છે તમામ જવાબદારી પોલીસની છે. કાયદો વ્યવસ્થામાં ધારાસભ્ય ત્યાંના MP ત્યાંના સરકાર એમની, પણ જો પોલીસને છૂટો દોર આપવામાં આવતો નથી,
શું પોલીસ કોઈની ગુલામ છે? શું પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે? પોલીસે આજે કોઈ પણ પક્ષાપક્ષીથી સાઈડમાં રહીને માત્ર ને માત્ર ન્યાય માટે જે ઘટના કરવી પડે એ કરવી પડે, પણ પોલીસ પણ શંકાના દાયરામાં છે એવું સ્પષ્ટપણે સાબિત થાય છે. મેં મીડિયામાં જોયા સીસીટીવી કે ભાઈ ગાડીને પથ્થર માર છે, કાચ તૂટે છે, તો એમાં પણ પોલીસની ભૂમિકામાં કંઈક શંકાસ્પદ અમને લાગી રહ્યું છે. ઓકે, ઠીક છે. હરીશભાઈ, ફરી એકવાર આપની પાસે હવે જો આ સીટની વાત કરવામાં આવે, 3.5 લાખ આસપાસની વસ્તી, એમાં 8 થી 9 હજાર જેટલા ક્ષત્રિયો, બાકીના પાટીદારો. હમણાં જ પ્રદ્યુમનસિંહે કહ્યું કે 1 લાખ આસપાસ એમણે કદાચ એનાથી ઉપર પાટીદારોની સંખ્યા જણાવી છે. તો હવે અહીંયા એ તો નથી ને કે પાટીદાર સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે પાટીદારો સાથે, અને જો થઈ રહ્યું હોત તો પછી 3 થી 4 ટર્મથી એ લોકો અહીંયા ન ચૂંટાઈને આવ્યા હોત. એકચ્યુઅલી સૌરાષ્ટ્રમાં તમે વર્ષોથી જુઓ છો કે આ પ્રકારનો જાતિવાદી જંગ ચાલતો જ હોય છે, અને એ જોતા તમે જુઓ છો કે ગોંડલ પણ એમાંથી બાકી નથી. એટલે પાટીદાર ત્યાં બહુમતી છે એ બરાબર છે, પણ અહીંયા પ્રશ્ન પાટીદાર બહુમતીનો કે એમ જાડેજા બહુમતીનો નથી, કે એમની વસ્તી કેટલી છે એનો નથી. એક જ રાજકીય પક્ષના બે નેતાઓ વચ્ચેનો છે, અને એ બંને વચ્ચેની જે કાયદો અને વ્યવસ્થાની જે વણસેલી પરિસ્થિતિનો છે. હમણાં જ જેમ કહ્યું એમ, જો પોલીસે આ બાબતમાં સતર્કતા ઉભી કરી હોય, 144 લાગુ કરી શકે, સોરી હવે 163, પણ એમ 163 જો લાગુ કરી હોત અને એમ 4 કે વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ, આમ તો ઘણીવાર આપણે ઘણી બધી વાર નોટિફિકેશન જાહેર થતા જ હોય છે, તો આ કેસમાં કેમ નહીં? અને જો એમ એ પ્રકારની તકેદારી લીધી હોત તો આ પ્રકારનો સંઘર્ષ ટાળી શકાયો હોત. બંને પક્ષ સામ સામે હાકલા પડકારા કરે છે, અને એ દ્વારા લોકોને પણ એમાં ભીંસમાં લે છે. સ્થાનિક કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન, અધિકારીઓ પણ ચોક્કસ એ ભીંસમાં હશે, એટલે નિર્ણય લઈ શકતા નથી. ખુદ હું તો એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી પોતે પણ ભીંસમાં આવી ગઈ છે કે પોતાના જ બે પ્રકારના પક્ષો અથવા તો નેતાઓ વચ્ચે આ પ્રકારની હુસાતુસી ચાલતી હોય ત્યારે એણે પણ કોઈ પણ પ્રકારની ડિસિપ્લિનરી એક્શન કેમ ન લીધી, અથવા તેને રોકવાનો પ્રશ્ન કેમ ન કર્યો? આ બધી ઘણી બધી બાબતો એની સાથે સંકળાયેલી છે. બિલકુલ, અને આ બહુ જ મહત્વની વાત કહી કે આ લોકોની સલામતીનો સવાલ છે. પોલીસની એ ભૂમિકા, પોલીસ દ્વારા સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈતા હતા, પરંતુ જો કંઈક અહીંયા વધારે વણસી ગયું હોત તો એ પરિસ્થિતિ કાબુમાં કેવી રીતે લેવી, અનેક સવાલો ત્યાં પણ ઉઠી રહ્યા છે. રાજેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે આજે જ્યારે અલ્પેશ કથિરિયા પોતે આવ્યા, એમનો અનુભવ, અને ત્યારબાદ તેઓ એ પણ કહી રહ્યા છે કે અત્યાર સુધી સાંભળ્યું હતું પણ હવે આજે અનુભવ્યું છે કે ખરેખર મિર્ઝાપુર છે, તો આ વાતને લઈને આપનું શું કહેવું? હા, એ તો આજે દેખાઈ ગયું છે કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે, અને અલ્પેશ કથિરિયાએ જે કીધું છે એ સાચી વાત છે. અને આટલા બધા લોકો આજે એની રાહ જોતા હોય, અડધી 1 કલાકથી એની ગાડીને રેખી થતી હોય. અહીંયા જયારે ગોંડલની અંદર પ્રવેશે ત્યારે એની ગાડીના કાચ ઉપર હાથ મારીને લોકો બતાવે પોલીસની હાજરીમાં. એ આ બધું સૂચવે છે કે ગોંડલ અત્યારે હાલની તકે મિર્ઝાપુર જે પરિસ્થિતિમાં છે અને કોઈ બાહુબલીના અંડરમાં છે આ બધું આખવા. હવે આ બધો પોલીસ અને કાયદાનો પ્રશ્ન છે, અને આ પ્રશ્ન એવો છે કે પોલીસ અને કાયદો ધારે તો બધું એક અધિકારીની બદલી કરી અને કરી શકે. ઘણા સમય પહેલા આપણે સાંભળ્યું હશે, પોરબંદરમાં પણ જયારે શિકાગો કહેવાતું હતું ત્યારે સતીશ વર્મા જેવાની અહીંયા બદલી થઈ હતી, અને સતીશ વર્માએ બધું આખું મેનેજ કરી લીધું હતું. તેવી રીતે રાજકોટ રૂરલની અંદર કોઈ એવા એક સ્ટ્રોંગ અધિકારીને મૂકી અને ગોંડલની અંદર એક ડીવાયએસપીને સ્ટ્રોંગ મૂકી અને આ બધાનો કંટ્રોલ કરી શકાય છે. પણ હવે આ બધું શાસક પક્ષ ઈચ્છે તો થાય, બધું શાસક પક્ષ નો ઈચ્છે તો આ કશું ન થાય. અને આ રીતે, કારણ કે ઝેરનું મારણ ઝેર કરવા માટે થઈને એક નેતાને ઉભો કરવામાં આવેલો, અને હવે એનો આ લાભ લે છે બધો, અને એ જ પાર્ટીનો લાભ લે છે કે તમે મને કોઈને પૂરો કરવા માટે થઈને ઉભો કરેલો હતો, તો હવે મારો સમય આવ્યો છે તો હું મારું ચલાવું અત્યારે. બિલકુલ, એટલે એ વાત અહીંયા આવીને પહોંચી ગઈ છે, પરંતુ આમાં લોકો આટલી મોટી સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી જાય છે અને કાળા વાવટાનેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધી વસ્તુ કંઈક ને કંઈક સૂચવે છે. જો કે આગામી સમયમાં કોના હાથમાં ટિકિટ આપવી, કોને નહીં, એ બધી વસ્તુ તો એક આગળનો વિષય છે. ઉપરથી શું નિર્ણય લેવામાં આવે છે એ વાતને લઈને. અપૂર્વ, ફરી એકવાર આપની પાસે આજે કોંગ્રેસ નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે અંદરોઅંદરની લડાઈ વિશે. તો
આપનું શું કહેવું? આ સીટ પર કોઈ એક વર્ચસ્વની સીટ છે, કોઈ એક વ્યક્તિનો અધિકાર છે, કોઈ એક પરિવારનો અધિકાર? આ સીટ ઉપર કોઈનો પણ અધિકાર નથી. જે પણ સમાજના જે આગેવાનો હોય કે ભાઈ જે કોઈ કાર્ય કરતા હોય તમામને ટિકિટ માંગવાનો, ચૂંટણી લડવાનો એ અધિકાર છે. અને જે તે પક્ષ એના ક્રાઇટેરિયા એના નીતિ નિયમો પ્રમાણે એ નક્કી કરતું હોય છે. અને અત્યાર સુધી તમે જોયું હશે કે ભાઈ વિરોધ પક્ષમાં તમે કાર્ય કરતા હો કે કોઈ નેતા વિરોધ કરતો દેખાય, પણ આજે ગોંડલમાં ચાલુ સત્તા પક્ષના લોકો વિરોધ કરતા જોયા પહેલી વાર આવી કોઈ ઘટના બની હશે કે ભાઈ આજે કોઈ પણ અલ્પેશ કથિરિયા ત્યાં ગયા તો એ ભાજપના છે, આ ભાજપના છે, તો આજે ત્યાં ગયા તો એમને મહેમાન તરીકે આવકારવાના હોય, પણ આ તો વિરોધ તરીકે આવતા જે ભાજપની યાદવા સ્થળીએ જાહેરમાં બહાર આવે છે કે ભાઈ ભાજપના અંદરના મતભેદ છે તે બહાર આવે છે. અને એક એ ચોખ્ખું આજે સાબિત થઈ ગયું કે ગોંડલ મિર્જાપુર છે. આજે અલ્પેશ કથિરિયા હોય કે બીજો ત્રીજો વ્યક્તિ આજે ગણેશ ગોંડલ દ્વારા કે ભાઈ આ રીતના લાઈવ ડિબેટ કરીને કે કાર્યક્રમ કરીને આ રીતના આવેદન પત્ર આપવામાં બેફામ વાણીવિલાસ કરવામાં આવે છે, તો એ બધી વાતો જે છે એ તદ્દન ખોટી છે કે ભાઈ આજે તમારે જનતાનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. કોઈને આ રીતના ગમે તેમ બોલીને આમ આવો તેમ હવે કોઈ વિષય જ નથી આવતો. આજે તમારું કામ છે કે ભાઈ ગોંડલમાં કોઈ પણ મુદ્દો બને કે કોઈ પણ સમસ્યા બને તેનું નિરાકરણ લાવવું. તો આવી ઘણી બધી ઘટનાઓના કારણે એવું સ્પષ્ટ થાય છે કે ગોંડલ છે એ મિર્જાપુર છે, ત્યાં કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થા લાગુ પાડવામાં આવતી નથી. અને બીજું કે ઉપર બેઠેલા તેમના આકાઓ કે તેમના સરકારમાં બેઠેલા જે તમામ લોકો છે એ આ બાબતે કેમ મંત્રમુગ્ધ છે, એ એક સૌથી મોટો વિષય છે. બધામાં જો પીડાતી હોય તે માત્ર ને માત્ર પ્રજા છે. બિલકુલ. હરીશભાઈ, ફરી એકવાર આપની પાસે આ હાકલા પડકારાની આપણે વાત કરી, અલ્પેશ કથિરિયા જેઓ ત્યાં પહોંચ્યા એમના દ્વારા વિરોધ, તો આ વિરોધ શું સૂચવી રહ્યો છે? ખરેખર તો આ ઘટનામાં એવું છે કે માત્ર ગણેશ જાડેજા એક માત્ર નથી, રાઈટ? આમાં જયરાજસિંહ જાડેજાની વાત કરી શકાય, એની આગળના મહિપતસિંહ જાડેજાની વાત કરી શકાય. એ સિવાય હવે ગીતાબાએ પણ જયારે ઝુકાવી છે ત્યારે બીજા અન્ય પરિવારો પણ એમ જોડાયેલા છે, રાઈટ? પણ મૂળ વસ્તુ અહીંયા જયારે આપણે ડેમોગ્રાફીની વાત કરીએ છીએ ત્યારે તમે હમણાં જ કહ્યું એમ ગોંડલની બેઠક ઉપર અત્યારે કોઈ એવી રાજકીય ચૂંટણી કે અસ્થિરતા કે એવો કોઈ પ્રશ્ન નથી કે આ બધું સત્તાનું પ્રદર્શન કરવું પડે. બીજું કે એવું વટનો સવાલ ઉભો કરી અને અત્યારે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું હોય કે બીજાનું સમર્થન ઘટાડવાનું હોય એવો પણ પ્રશ્ન નથી. પણ ઘણા સમયથી ચાલી આવતી ચડસી આજે બહાર આવી છે. અને એમ એકબીજાને જે હાકલા પડકારા કર્યા એટલે એકબીજાનું એમ કે પોતે આમ પોતાનું સ્વરૂપ બતાવવા માટે, પોતાની સત્તા બતાવવા માટે, પોતાના સપોર્ટ બતાવવા માટે, ટેકો બતાવવા માટે, વોટ્સએવર એમ આ જાહેરમાં પ્રદર્શન થયું છે. અને એટલે એક બાજુ અલ્પેશ કથિરિયાએ પણ જાણે એ પડકાર ઝીલ્યો હોય એ રીતે એન્ટ્રી કરી અને એમ ત્યાં વાતાવરણ દોડાવવાની શરૂઆત થઈ. તો સામે ગણેશે પણ એવું જ કર્યું. એમ ગણેશ જાડેજાએ પોતાના સમર્થકોને રસ્તા ઉપર લાવી અને પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયત્ન કર્યો. આ સંજોગોની અંદર એટલે મેં હમણાં જ કહ્યું એમ ખરેખર તો પોલીસે પોતે આ વસ્તુને ખૂબ જ સિફતપૂર્વક જો ટાળી હોત તો ટાળી શકાય એમ હતી. પણ સામાન્ય જનતાનું આમાં શું પ્રશ્ન એ થાય, કારણ કે ગોંડલ એટલે માત્ર પાટીદાર નથી, ગોંડલ એટલે માત્ર જાડેજા પરિવાર કેમ અન્ય પણ બાપુ દરબારો નથી, એ સિવાય પણ બીજી વસ્તી છે, ત્યાંનું જાહેર જીવન છે, લોકોના પોતાના ધંધા છે. આ બધી જ બાબતોને કેટલી મોટી અસર થાય. અને આટલાય અમથા એક ગામના જે સમાચાર છે એ ગુજરાતની રાજનીતિ અથવા રાજકીય બાબતોમાં આટલા આગળ ઉભા થઈને ચર્ચાનું કેન્દ્ર બને એ ખૂબ શરમજનક બાબત કહેવાય. બિલકુલ. ઓકે, ઠીક છે. પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે આ પ્રતિક્રિયામાં જે વાત જણાવી રહ્યા હતા એ પણ, અને આખા વિવાદમાં મૂળમાં આપને શું લાગી રહ્યું છે? જી, આમ તો આ મુદ્દો કમલમનો છે, આપણે કોઈ ચર્ચાનો વિષય જ નથી અન્ય પ્રજાજન માટે. છતાં ટિકિટ આપી, વારસાએ આપી કે કોને આપી કે ન આપી, કમલમ જ નક્કી કરવાનો છે. એટલે જોઈએ તો હલો જી જી એટલે કમલમ નક્કી કરશે તો પછી આટલો બધો આ ભાજપના પોતાના કાર્યકરો કોઈ યુવાનો આ રીતના આંદોલન શા માટે કરે છે એ જ નથી સમજાતું. અને
અને વારસાઈની વાત કરીએ તો જયેશ રાદડિયાને પણ વારસાઈ ટિકિટ એ રીતે મળેલી છે. અને ગોંડલમાં હું વાત કરું ત્યાં સુધી ભલે આ ભાઈ આપણે અલ્પેશભાઈ ઢોલરિયાનો ને એનો કદાચ ભૂલ હોય કે એમને જાહેર કરી દીધું કે હવે પછીના ગણેશભાઈ રહેશે, પરંતુ જે રીતે મહિલા ગીતાબા જાડેજા છે હાલમાં વર્તમાન ધારાસભ્ય, એમનું પોતાનું વ્યક્તિગત કોઈ વિવાદમાં નથી અને મહિલાઓને ઓલરેડી વધારે ચાન્સ આપે છે. એટલે કદાચ જો કપાય તો કન્ટિન્યુ રહે તો ગીતાબાને તો ચાલુ જ રાખશે, કદાચ ગણેશભાઈને ના આપે. હવે વાત કરીએ તો આ જે અત્યારે યુવાનો જે અત્યારે આંદોલન કરી રહ્યા છે એ ઓલરેડી પાસના યુવાનો છે. હવે એમને જયારે જયારે આંદોલન કર્યા છે ત્યારે લેઉવા પટેલના સીએમ પણ ખોયા છે સમાજે, અને 14 નિર્દોષ લોકોને પણ ખોયા છે. અને અત્યારે પણ જે રીતે વાક છઠ્ઠા અને એ બધું જે વાત કરે છે, જે છેલ્લી હદની વાત કરે છે, એક બાજુ તમે કહો છો કે એમને ગાડી ઉપર જે આ કાચ ફોડ્યા કે જે હુમલો થયો, હુમલો મીન્સ કે 2-3 ગાડીના કાચ ફોડ્યા છે, પરંતુ એમણે જે વાક યુદ્ધ કરેલું છે, એક રીતે આપણે કહીએ ને તો જે એક દેવી પૂજક સમાજ પહેલા જે રીતે જે સ્ટાઇલમાં, હવે પોતે એ સમાજ પણ વાત નથી કરતા, એટલી નીચલી કક્ષાની વાત આપણે સોશિયલ મીડિયામાં આપણે સાંભળી છે. ક્યાંક ને ક્યાંક ગણીઓ નાન તેન એવી જે નીચલી કક્ષાની વાત, એમની જે બોલવાની જે આ નબળાઈ છે, કડવી ભાષા, જે એમનો ગુણમાંથી આ નબળાઈ સાબિત થઈ રહી છે, એને લીધે આ નવા નવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એટલે જોઈએ ને તો આ એમની પાછળ કદાચ ભાજપનું શિષ્ટ નેતૃત્વ જ પાછળ કદાચ હોય, જેમને મોટા ભાઈ કહે છે, એમનો જ કદાચ આમાં પોતાની ઈચ્છા હોય કે કોઈ પણ રીતે પાટીદાર સમાજની છબી ખરડાય, જ્ઞાતિવાદી છબી થાય. જે રીતે એ અભિમાનને એક તરફી સંગઠનથી એક તરફી વાત કરી રહ્યા છે કે સત્તા ભોગવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હમણાં જ આપણે વાત કરી કે 1,40,000 આપણે વોટર્સ છે ત્યાં ગોંડલમાં, તો એમને અન્યાય થાય છે ચોક્કસ. પહેલી નજરે આપણે માનીએ કે આટલા મોટા વોટ છે, ફર્સ્ટ વોટર છે, એમને અન્યાય થાય છે. તો પછી ગુજરાતમાં પણ કોળી ને ઠાકોર સમાજના વસ્તી છે 25% વધુ છે, 30% જેવી છે. પાટીદાર સમાજની 17-18% છે. તો એમનો સીએમ તો હજી સુધી નથી આવ્યો, તો એમને પણ અન્યાય થાય છે, એમ આપણે માની શકીએ ને. એટલે અન્યાય એકલો માત્ર કોઈ આપણી પ્રજા આપણી કેટલી છે, જ્ઞાતિ સમૂહ કેટલો છે એના ઉપર નક્કી નથી થતું, પણ એ પ્રજામાં પોપ્યુલર જે કઈ નેતા છે એ કેટલો પોપ્યુલર છે એ વાત છે. એટલે એ જ જોવાનું છે. અને બીજી વાત કરું તો જે રીતે વાત કરી છે કે ગબ્બર ઇઝ બેક, હવે ગોંડલની પ્રજા કોઈ ગબ્બરની રાહ કદાચ કે ગબ્બરને આવકારે નહીં, એ જઈને વીરુને આવકારે. જે રીતે એના પ્રજાજનો જે છે, વોટર છે, એની બસંતી છે, એ તમે જઈને વીરુ થઈને આવો તો તમને પ્રજા પણ એ બસંતી તમને આવકારશે, નહીં તો એ પણ ચાબુક મારશે. અને એ આજે ગાડીઓના કાચ જે ફોડ્યા છે એનો એક પરિણામ ઈ જ છે. કેમ કે ગબ્બરનો રોલ અને યુદ્ધ એ જ કલ્યાણ એ વિલનનો રોલ છે, એના થકી તમે રાજકીય ક્ષેત્રમાં ન આવી શકો. એટલે જઈને વીરુ જેવી છાપ લઈને આવો અને ગોંડલમાં સીધા ઉતરી જાઓ, ત્યાં રોકાણ કરો અને પ્રજાની વચ્ચે તમે કહો છો મિર્ઝાપુરને કઈ રીતે દૂર કરવું, એ તમે ગોંડલની પ્રજાની વચ્ચે રહ્યો અને પછી વાત કરો તો સાચું કહેવાય. જી દિનેશભાઈ બાંભણિયા, પાટીદાર અગ્રણી, જેઓ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. દિનેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. પોસ્ટ વોર ગઈકાલે શરૂ થયો. એક તરફ કહેવામાં આવી રહ્યું છે માનસિકતાવાળા લોકોનું સ્વાગત, બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું ગબ્બર ઇઝ બેક, અને આજે અલ્પેશ કથિરિયા જેઓ ત્યાં પહોંચ્યા, પથ્થરમારો, ગાડીના કાચ તૂટ્યા, બધી જ વસ્તુ. શું કહેવું આપની પ્રથમ પ્રતિક્રિયા શું? જો બેન, આ લડાઈમાં કોઈ પક્ષની લડાઈ નથી, કોઈ વ્યક્તિઓની લડાઈ હોય અથવા કોઈના ઈગોની લડાઈ હોય એ રીતેની આ લડાઈ આખી ઉભી થઈ છે. જે વસ્તુની જરૂરિયાત ન હોય, પરિપક્વતાની વાત કરીએ કે સમાજમાં કોઈ પણ સમાજના લોકો હોય, આ કોઈ સમાજની પણ લડાઈ નથી. જે કઈ પડકારો કરવામાં આવ્યા એ કઈ રીતે કરવામાં આવ્યા, કયા સંજોગોમાં કરવામાં આવ્યા, શું કામ કરવામાં આવ્યા, એને લઈને આ પડકારોના લીધે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. દરેક પ્રશ્નમાં દરેક વસ્તુનો હલ પણ નીકળતો હોય છે, દરેક વસ્તુનો પડકાર પણ જરૂરી નથી હોતો, પરંતુ વારંવાર પડકારના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ હોય એવું મને આ જે છેલ્લા હમણાં સમયથી ચાલી રહ્યું છે એમાં લાગી રહ્યું છે. બીજી બાબત એ છે કે વાત રહી વ્યવસ્થાની અને કાયદો વ્યવસ્થાની બધી વાત,
એ સમગ્ર વસ્તુ આપણે કેમેરામાં અને લોકો વચ્ચે જોયું છે. એટલે આ બાબતે ટિપ્પણી કરવી મારા માટે અત્યારે યોગ્ય નથી. ઓકે, ઠીક છે. હરીશભાઈ, એક સવાલની સાથે અને આ સવાલની સાથે દિનેશભાઈ આપની પાસે પણ આવું છે કે એવું જો કહેવામાં આવ્યું કે આ સીટ પર કોઈએ લાલ ટપકાવવાની જરૂર નથી, જો વિવાદ ત્યાંથી શરૂ થયો હોય તો ત્યારબાદ આજે જ ગણેશ જાડેજાએ કહ્યું કે ચૂંટણીમાં વરરાજા થઈને આવજો, અણવર થઈને નહીં. અહીંયા એટલે મને સમજાતું નથી હજી કે આ શેની લડાઈ છે. કારણ કે એક બાજુ ગીતાબા એમ કે છે કે આ સમર્થકો બધા એમની જાતે આવ્યા છે, બીજી બાજુ એવું લાગે છે કે જાણે એમ ગણેશ જાડેજા પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરી રહ્યા છે, ત્રીજી બાજુ એમ લાગે કે પાટીદાર મતોનું ત્યાં વર્ચસ્વ છે એટલે પાટીદાર પોતાનું પ્રભુત્વ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ આખી બાબતમાં હજી એમ કહેવાય કે હજી તો ભેંસ ભાગોળે છાસ છાગોળે ને ઘેર ધમાધમ એના જેવી આ વાત છે. ભારતીય જનતા પાર્ટી પોતે પણ આ બાબતમાં એકદમ નિષ્ક્રિય છે, અથવા તો એ પોતે જયારે આ બાબતને એટલું મહત્વ ન આપતી હોય અને ત્યારે આ એક પ્રકારનો સામસામે કાદવ ઉછાળની જે આખી બાબત અથવા તો રાજકીય રમત જે શરૂ થઈ છે એ શાના માટે છે એ જ સમજી શકાતું નથી. વર્ચસ્વ ઉભું કરવાની વાત છે, બરાબર છે, પણ જયારે ગીતાબા પોતે જ અત્યારે ધારાસભ્ય તરીકે છે અને એ પોતે જો ધારાસભ્ય તરીકે પોતાનું જ પદ જાળવતા હોય અને બની શકે કે ફ્યુચરમાં પણ એ પોતે જ જયારે ધારાસભ્ય પદે રહી શકે, પણ અત્યારે આ શેના માટે આ ઉભું કરી રહ્યા છે એ સમજાતું નથી. એટલે એક જ બાબત છે, વર્ચસ્વ સ્થાપિત રાખવું છે, એ અહીંયા સ્પષ્ટ બને છે. એટલે 2027 આવે ત્યાં સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપિત રાખવું છે, એ અનુસંધાનમાં આપ કહી રહ્યા છો કે લોંગ ટર્મ? એ જ બાબત છે. એટલે અત્યારથી કાં તો એવું બની શકે કે અંદર દરેક પોતાનું વર્ચસ્વ સ્થાપિત થાય એ માટે ત્યાં વધારે જોખમી ઉભી કરી અને લોકોમાં એક પ્રકારનો પ્રભાવ ઉભો કરવા માંગે છે અને એમ બની શકે કે મતદાતાઓમાં એક પ્રકારની એમ જોખમીની અસર ઉભી કરવા માંગે છે અત્યારથી, અથવા ઓલરેડી ગીતાબા પોતે કાં તો પોતાનું જે અત્યારનું જે સ્થાન છે એમાં એ પોતે અસ્થિરતાનો અનુભવ કરી રહ્યા હોય કે વધુ જે મત છે એ જયારે પાટીદાર મત વધારે હોય તો પાટીદાર ઉમેદવાર માટે કદાચ એમ રાજકોટ જિલ્લા ભાજપની અંદરની આ લડાઈ હોઈ શકે અને એના કારણોસર પણ મોવડી મંડળ આ બાબતે એકદમ ચૂપ છે અને એમના જે કઈ મહામંત્રીઓ છે કે જે કઈ પક્ષના મોવડીઓ છે એ પણ કોઈ કવાયત કરતા નથી. એટલે આખો જે પ્રશ્ન છે એ માત્ર બેયની બળાબળી ઉપર સામે આમ આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. ઓકે દિનેશભાઈ, આ સવાલની સાથે કે પહેલા ચલો જે વાતનું બંદૂક લાગ્યું હોય એ ઠીક છે, પણ આજે તો એવું કહી દેવામાં આવ્યું છે ને કે અણવર બનીને નહીં, વરરાજા બનીને આવજો 2027ની ચૂંટણીમાં, તો આ વાતને આપ પાટીદાર અગ્રણી તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? દિનેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે. પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે, ગોંડલને રાજકીય અખાડું બનાવી દેવામાં આવ્યો છે. હમણાં જ હરેશભાઈએ કીધું એવી રીતે કે ક્યાંક વાતો અને ક્યાંક પર્સનલ લાભ થોડા લેવા માટે આ બધી વસ્તુ, પણ હવે આમાં નુકસાન કોનું થઈ રહ્યું છે? જી, નુકસાન તો બંનેનું થઈ રહ્યું છે. આ એક ચોક્કસ રાજકીય પ્લાનિંગનો એ બંને હિસ્સો બની રહ્યા છે. એની પાછળ કદાચ હું માનું ત્યાં સુધી પાર્ટીની જ ગેમ હશે કે બેમાંથી એકને ગમે ત્યાં એનું રાજકીય અસ્તિત્વ ખોવું અથવા તો બંને સમાજનું ખોવું અને અન્ય કોઈ નવા સમાજને, જે રીતે ઓબીસીની ફોર્મ્યુલાથી સરકાર ચાલી રહી છે તો ઓબીસીને જ આગળ કરવા, એવું કદાચ એની ચોક્કસ આમાં મનસા હોય સત્તાધારી પક્ષની. એટલે જ આ રીતના કદાચ બંને ભાજપના જ લોકો છે છતાં એમને આટલા રોડ ઉપર આવવા દીધા છે અને કોઈ સિનિયર આમાં બોલતા પણ નથી. અને વાત કરીએ તો આ ગોંડલના વિવાદની, તો ગોંડલના વિવાદ તો વર્ષોથી છે અને ખાસ કરીને જોઈએ તો જે રીતે આપણે ગુજરાતમાં જ્ઞાતિવાદી સમીકરણ માનસિકતા જ્યારથી ચાલુ થઈ રાજકીય રીતે અને વાવે એની જમીનની સદ્ધરતા પછી અને જે સત્તા મેળવવાની મનસા ચાલુ થઈ ત્યાર પછી આ આખી યાત્રા ચાલુ થઈ છે, આપણે નિરંતર જોઈએ છીએ. બાકી એક સમય એવો પણ હતો કે રાજ્યમાં જે સૌથી ઓછી સંખ્યા ધરાવતી બ્રાહ્મણ અને જૈનો એ પણ મુખ્ય પ્રધાન થયા છે. પરંતુ જ્યારે આ મનસા કે મહત્વાકાંક્ષા વધુ જવલીન થઈ છે
ત્યાર પછી જ આ ચાલુ થયું છે. એટલે આર્થિક સદ્ધરતાને લીધે પછી નાના અન્ય સમૂહોને ક્યાંક ને ક્યાંક દબાવવા કે ક્યાંક એમનો નકારાત્મક ફાયદો લઈને પણ રાજકીય સામ દામ દંડ ભેદનો યુઝ કરવો, કૂટનીતિનો યુઝ કરવો, એ દરેક બાબતો લીધે આ બધા અલગ અલગ આપણે જોઈએ છીએ અનેક વિસ્તારોમાં થઈ રહ્યું છે. હવે મિર્ઝાપુર જ હોય તો માત્ર 5-7 લોકોને જ કેમ દેખાય છે? અને મિર્ઝાપુરની જ વાત હોય તો ગોંડલ તો છે પોરબંદર જિલ્લાનો, તો ત્યાં અન્ય બીજા તાલુકા પણ છે જ્યાં આ વખતે ભાજપે ખોયા છે હમણાં નગરપાલિકામાં. તો એના નેતાઓ કેમ એને જવાબ ના દેવાનો આવે? આપણે નામ દઈએ તો મનસુખભાઈ માંડવીયા હજી હમણાં જ તે ત્યાં એમપી થયા છે. આ ગોંડલ પણ એમના અંડરમાં જ આવે છે. અને જે આ 400 કિલોમીટર સુરત થી દૂર આવે છે, દૂર થઈને અહીંયા એમને મિર્ઝાપુર દેખાણું છે. તો સુરતમાં પણ એટલી જ ગુંડાગીર્દી છે અને અમદાવાદમાં અમુક વિસ્તારોમાં પણ એટલી જ ગુંડાગીર્દી છે. પોરબંદરના અમુક વિસ્તારોમાં છે. એટલે એક ચોક્કસ પ્લાનિંગ સાથેની મિર્ઝાપુર દેખાઈ રહ્યું છે. એ શંકાના દાયરામાં છે. બાકી લડવું હોય તો સમજો એક ક્ષત્રિયોનો ઇતિહાસ છે. 562 રજવાડા ક્ષત્રિય એક સાથે કોઈ શરત વગર સોંપી દીધા હતા. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પોતાની લાયકાત હતી, પોતાની પાસે ચોક્કસ એજન્ડા હતો રાષ્ટ્રીય હિત માટેનો. ગાંધીજી પાસે ચોક્કસ એજન્ડા હતા, ચોક્કસ વાત હતી. એ રીતે એને ચોક્કસ એક પદ્ધતિ હતી. હવે તમે સોશિયલ મીડિયામાં છેલ્લા સ્ટેજની વાત કરીને પછી આ રીતે લડવાની આવી વાત કરો. હવે આ ટિકિટ તો તમારે દિલ્હી અને ગાંધીનગર લેવા જવાની છે. ત્યાં તમારે ગોંડલમાં આવવાની જરૂર જ નથી. અથવા તો ગોંડલ આવો પહેલા સેવા કરો. એટલે આખી પદ્ધતિ ખોટી છે. મનસામાં શંકાના દાયરામાં છે. એટલે એમાં આગળ હજી કદાચ શિકારી પોતે જ શિકાર ન થઈ જાય અને આખા સમાજને ક્યાંક નુકસાન ન થાય. એમાં ક્ષત્રિય સમાજને પણ નુકસાન થશે, બંને સમાજને નુકસાન થશે. કદાચ રાજકીય દાવપેચ અલગ હોઈ શકે. ઓકે, રાજેન્દ્રસિંહ, આપને શું લાગી રહ્યું છે આ બધી વસ્તુ આમાં લાભ કોને અને નુકસાન કોને? ચોક્કસ નુકસાન તો જે શાસક પક્ષ છે અત્યારે બીજેપી એને જ થવાનું છે. અને જે રીતે અલ્પેશ જોલરિયાએ કે પેલા જાહેરાત કરી દીધી છે, એટલે ચોક્કસ ભાજપના મોવડી મંડળ અને સંસદીય સચિવ જે હશે બધા એ લોકો પણ વિચારશે કે હવે આ ટિકિટ પાટીદાર સમાજમાં દેવી કે અન્ય કોઈ સમાજમાં દેવી. આ આખો જે દાદાગીરી ને જે મિર્ઝાપુર ને એવી બધી જે આખી ચર્ચાઓ થઈ છે, તો હવે આ પ્રશ્ન એક એવો બન્યો છે કે પ્રેસ અને મીડિયા આ વાતને એટલી સારી રીતે પ્રસ્તુત કરશે હવે ટીવીમાં કે ગૃહપ્રધાનને પણ આગામી દિવસોની અંદર જે પોલીસ અધિકારીઓની બદલી થશે તેમાં રાજકોટ રૂરલ વિસ્તાર અને ગોંડલના અંદર ડીવાયએસપી ની બદલી કોઈ કડક અધિકારીને મૂકવો જ પડશે આ બધું કંટ્રોલ કરવા માટે. જો એ ઈચ્છતું હશે કે આ બધું કંટ્રોલમાં આવે તો. અને બીજું એક આપણે જણાવવું છું કે ટૂંક સમયની અંદર હવે અલ્પેશ કથિરિયા અને એ લોકો પણ એમના જ્ઞાતિના એક સંમેલન ભરશે. ત્યાં ખોડિયાર ટ્રસ્ટનું ત્યાં બાજુમાં જ મંદિર છે બહુ મોટું, એનો પણ સાથ મળશે અને એ લોકો પણ આ બાબતે ઘડી કરશે. હવે કોંગ્રેસે જોવાનું છે કે ત્યાં કોઈ બાહુબલીની સામે બાહુબલી નેતા મૂકવો કે કોઈ બાહુબલીની સામે કોઈ સારો નેતા મૂકી અને ટિકિટ મૂકવાની છે. ભૂતકાળમાં જયારે જયરાજસિંહ પોતે જેલમાં હતા અને આ ગીતાબાની જયારે ટિકિટ નક્કી થઈ હતી ત્યારે એમને આ સીટ ગુમાવવા માટેનો સમય આવી ગયો હતો. પણ એ સમયે રીબડાના અને એ લોકો બધા સાથે ભેગા થઈ ગયા બધા અને આ ગીતાબાનું નામ સજેસ્ટ કરી અને આ ટિકિટ ગીતાબાને અપાઈ અને પાછી ફરી એ ભાજપને આ સીટ મળી ગઈ હતી. બાકી એ પેલા એનસીપી જીતી દીધી હતી ટિકિટ જયારે જયરાજસિંહ જેલમાં હતા ત્યારે. ઓકે, આજની તારીખમાં પણ જયરાજસિંહને આજીવન કેદની સજા થયેલી છે અને સુપ્રીમમાંથી એમને મળેલા છે, જામીન મળેલા છે. ઠીક છે દિનેશભાઈ, ફરી એકવાર એ સવાલની સાથે આપની પાસે કે હવે તો એવું કહેવામાં આવ્યું છે, ગણેશ જાડેજાએ એવું કહ્યું છે કે આ વખતે અણવર થઈને નહીં વરરાજા થઈને આવજો. તો શું કહેવું, એક પાટીદાર અગ્રણી તરીકે આપ કઈ રીતે લઈ રહ્યા છો આ વાત? ફરી એકવાર સંપર્ક અપાયો છે એમની સાથે. હવે સમાધાન તરફ આગળ વધીએ. આ બધી વસ્તુ અહીંયા આવીને ઉભી રહી છે, ઠીક છે, લોકો રસ્તા પર ઉતર્યા, પણ હવે લોકોને શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે એ વાતની સાથે હરેશભાઈ ફરી એકવાર આપની પાસે કે આ બધી પરિસ્થિતિ આટલી થઈ ચૂકી છે, હાકલા પડકારા કે પછી ત્યાં સુધીનો પ્રવાસ કરવો, દર્શનાર્થે જવું, બધું જ
લોકોને શું ખાસ ધ્યાન રાખવું અને પક્ષોને શું ખાસ ધ્યાન રાખવું? એટલે આમાં લોકો કે બીજા આવતા જ નથી, ભારતીય જનતા પાર્ટી જ આવે છે. અને એમ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ માનું ત્યાં સુધી આ બધી બાબતો પર નજર રાખી જ રહ્યું છે. એટલે એ જ છેવટે બંને પક્ષને ગાંધીનગર બોલાવશે અથવા એમ એ રીતે કોબા એની અંદર વાત થશે. એવું મને લાગે છે કે પાર્ટી ત્યાં બોલાવીને એમની સાથે ચર્ચા કરી બંને પક્ષને થોડા નિયંત્રણમાં રાખવા પણ સૂચના આપશે. અને એમ અત્યારે સ્થાનિક મુદ્દો છે એટલે લોકો એમની રીતે ઉકેલે એવી કદાચ અપેક્ષા રાખીને બેઠા હશે. એટલે અત્યારે કોઈ ઇન્ટરવ્યુ કર્યું નથી. અથવા તો બની શકે કે બંને પક્ષને કદાચ એવું પણ બને કે આવતીકાલ સુધીમાં એકબીજાને નિયંત્રણમાં રહેવા, સંયમ રાખવા માટે સૂચનાઓ આપી પણ દેવાય અને એમ મામલો થાળે પણ પડી જાય. ઓકે, ઠીક છે. અપૂર્વ, આપની પાસેથી પણ એ વાત જાણવી છે કે અત્યાર સુધી આ બધી વસ્તુ ઠીક છે. હમણાં જેવી રીતે રાજેન્દ્રસિંહે કહ્યું કે જે નેતા ઉતારવામાં આવે એની સામે કોંગ્રેસે પણ એ પ્રકારના નેતા ઉતારવા પડશે. તો એ તૈયારી વિશે આપનું શું કહેવું? ચોક્કસ એ તૈયારી વિશે ગોંડલથી માંડીને ગોંડલના મત વિસ્તારમાં તમામ જે કાર્ય હોય એના તમામનું સર્વે કરવામાં આવશે અને બધી રીતના જે કેપેબલ વ્યક્તિ હોય કે ભાઈ પ્રજાકીય કામમાં આવેલો હોય, વ્યવસ્થિત માણસ હોય, તે તમામનો સર્વેના આધારે પાર્ટી અને મોવડી મંડળ નક્કી કરશે કે આવા તત્વો સામે કોને પક્ષમાંથી ટિકિટ આપવી અને કઈ રીતના લડાવવા. અને મને તો બેન એક વસ્તુનો પ્રશ્ન એવો છે કે ભાજપની યાદવા સ્થળી હવે વાત જયારે છેલ્લે પાટીદાર દીકરાની કોઈ ઘટનાની સમાધાનની વાત હતી અને ત્યારે કે ભાજપના જે પ્રમુખ છે અલ્પેશભાઈ ઢોલરિયા, એ અલ્પેશ ઢોલરિયાએ આવી ચર્ચા કેમ કરવી પડી? કદાચ આની પાછળ અલ્પેશ ઢોલરિયા પણ 2027 દાવેદાર બનવા માંગે છે કે આવી તો કોઈ ઘટના અત્યારે કોઈ ચૂંટણી આવતી નથી, ચૂંટણીનો કોઈ વિષય નથી. અને વાત હતી બે પક્ષ ઝઘડ્યા અને એના સમાધાનની વાત હતી, ત્યારે ચૂંટણીની વાત કેમ કરવામાં આવી? અલ્પેશ ઢોલરિયાએ ચૂંટણીની વાત કરીને કદાચ એવું તો નથી કે 2027 એ પોતે દાવેદાર બનવા માંગતા હોય. એટલે આનાથી સ્પષ્ટ એવું કંઈક થાય છે કે ભાજપમાં અંદરના જે ડખા છે એ ડખાના પરિણામે જનતા એનો ભોગ બની રહી છે. ઓકે, ઠીક છે. અને હવે જનતા ભોગ ન બને એ વિશે આપનું શું કહેવું? અંત તરફ જો જઈએ, આનું શાંત સમાધાન જોઈએ તો પછી આપનું શું કહેવું એ મુદ્દા પર? જો જનતાને ભોગ ના બનાવવો હોય તો સૌથી પહેલા તો ત્યાંની જે પોલીસ છે એ પોલીસને સ્વતંત્ર હવાલો આપવો. અત્યારે જે પોલીસ કામ કરી રહી છે તે માત્ર એક તરફી કરી રહી છે. જો પોલીસ ન્યુટ્રલ થઈ જાય તો કોઈની તાકાત નથી કે આ પ્રકારનું કંઈ પણ ગુંડા તત્વ છે કે બીજા ત્રીજા લોકો ચૂંચા કરી શકે. સૌથી પહેલા તો ત્યાં કોઈ નિષ્પક્ષ અને વ્યવસ્થિત અધિકારીની ત્યાં નિમણૂક કરો. આખા તંત્રને પહેલા તો બદલવાની જરૂર છે કે ભાઈ એસઓજી છે, એસપી છે, પીઆઈ છે, તમામે તમામ તંત્ર ગુજરાત સરકારના વ્યવસ્થિત સેક્રેટરી દ્વારા કે એની 5 જણાની ટીમ દ્વારા વ્યવસ્થિત અધિકારી, વ્યવસ્થિત આઈપીએસ અધિકારીને જો મૂકવામાં આવે તો એનાથી આ પ્રજાને રાહત મળી શકે એમ છે. પણ અત્યારે પોલીસ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. એટલે જો પ્રજાને ન્યાય અપાવવો હોય, પ્રજાને ગોંડલમાં સુખ શાંતિથી રહેવું હોય તો વ્યવસ્થિત અધિકારીની ગોંડલમાં નિમણૂક કરવી પડશે, તો જ પ્રજાને શાંતિ મળશે. ઓકે, પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે આ મૂળમાં જો વાત કરવામાં આવે અથવા તો આજે વરુણ પટેલનું જે નિવેદન સામે આવ્યું છે એ કઈ દિશા તરફ અંગુલી નિર્દેશ કરે છે? વરુણ પટેલ એવું કહે છે કે જ્યાં સુધી લોકશાહી નહીં સ્થપાય ત્યાં સુધી અહીંયા આવી જ રીતે વટથી આટા મારવામાં આવશે. ગોંડલ તો બધા જ લોકો હરીફરી શકે છે, જઈ શકે છે અને જનરલી બધા જાય છે. આમાં કોઈ એવો મોટો દેખાવ કરવાની કદાચ જરૂર પણ નહોતી. પરંતુ આટલું બધું જે રીતે વાક યુદ્ધ કર્યું હતું સોશિયલ મીડિયામાં, એનો કદાચ પ્રભાવ હોય, એનો રિએક્શન હોય. હવે કોઈ માણસ તમે આ રીતના બોલ્યા હોય તો રિએક્શન તો આવે, એ સહજ વાત છે. અને વાત કરીએ લોકશાહીની તો ગોંડલમાં ધારાસભ્ય સિવાયની જે મહત્વની સીટો છે એ બધી જ લેવા પાટીદાર સમાજની પાસે છે. નગરપાલિકાના પ્રમુખ જુઓ કે નાગરિક બેંકની કે પછી આ માર્કેટિંગ યાર્ડ જુઓ કે અન્ય બીજા હોદ્દાઓ છે નાના મોટા સહકારી ક્ષેત્રના, એ બધા જ છે પાટીદાર સમાજ પાસે જ છે. એમાં કોઈને વિવાદ પણ નથી. તો પછી એને શું એને વાંધો પણ શું હોવો છે કે ભાઈ લોકશાહી ઉપર શંકા કેમ કરવી? અને કદાચ મિર્ઝાપુર જેવી તમને પ્રોબ્લેમ છે કે કોઈ મિર્ઝાપુર જેવું ત્યાં ગુંડાગીરી છે, અન્યાય છે,
તો જે વિરોધ કરનાર લોકો છે એ બધા જ કાયદાના જાણકારો છે. મેહુલ બોગરા પણ છે, રાજુભાઈ સખિયા પણ છે, જિગીશાબેન થોડું ઘણું હું માનું છું ત્યાં સુધી કાયદાના જાણકાર છે, કથિરિયા પોતે MLA છે, સોરી વકીલ છે. એટલે એ બધા જ કાયદાના જાણકાર છે. તો કાયદાનો પોતે ઉપયોગ કેમ નથી કરતા? ક્યાં ફોલ્ટ છે, ક્યાંથી આ લોકો ક્યાં ગુના કરે છે એ બાબત કેમ નથી તપાસ કરતા? માત્ર લોકશાહીની બદલે આ પોતે આ કેમ કાયદાના હાથમાં લઈને આવી બધી ગેરકાયદેસર ટાઈપની પ્રવૃત્તિ કે ખાલી માત્ર દેખાડા કરે છે. અને બીજી વાત કરી તો અલ્પેશ ઢોલરિયાને ટિકિટની કદાચ એની બાજુ ઓચિતાની આવી શકે છે. આ તો સંજોગો છે, કાંઈ પણ ફરે ક્યારે પણ એમની ઉપર ટિકિટની કદાચ એમની ઉપર એમને સોંપે પાર્ટી કદાચ આવનારા સમયમાં, એવું પણ થઈ શકે. એ કાંઈ અશક્ય નથી. અને જે રીતે માનો છો, જે રીતે વાત ઉડાડો છો કે જયરાજસિંહ નક્કી કરે એવું છે જ નહીં. કેમ કે અગાઉ જયરાજસિંહ વચ્ચે તો હાર્યા હતા અને તો જયરાજસિંહને પોતાને પણ આપે એવું નથી. અને અત્યારે વાત કરીએ, જો જયરાજસિંહ અત્યારે મિર્ઝાપુર જેવા કે ગુંડાગર્દી જેવા લાગતા હોય કે ગણેશભાઈ લાગતા હોય, તો આ જયરાજસિંહને કેશુબાપા જ લાવ્યા હતા અને કેશુબાપાના એ ફેવરિટ હતા. ત્યાર પછી રૂપાલાજીએ જે અસ્મિતા આંદોલન ક્ષત્રિયનું હતું ત્યારે જયરાજસિંહ ખુલ્લમ ખુલ્લા રૂપાલાજીની સાથે હતા. પરંતુ અત્યારે રૂપાલાજી કે કોઈ અન્ય મોટા પાટીદાર સમાજના નેતા જયરાજસિંહ સાથે ઉભેલા જોવા નથી મળતા. એ પણ એક કડવું સત્ય છે. અને જો ગણેશ ગોંડલ જે કે ગણેશભાઈ જ, આમ તો હું તો ભલે હજી નાના છે પણ વ્યક્તિ પીઢ છે, એક ચોક્કસ મહેનતુ વ્યક્તિ છે, પરંતુ વિરોધીને એમાં ઘણા એના સદગુણો ના દેખાતા હોય. હવે ગણેશ ગોંડલની જો પ્રજા અત્યારે જોઈએ છે કે જે રીતે પ્રજા ગોંડલની એને પ્રેમ કરતી હોય, રીતે ટર્મથી એમના મધર અને ફાધર એ MLA અને ઘણી બધી બાબતમાં એ લોકોનો પણ એને ખુલ્લો સપોર્ટ છે. અને જે વિરોધ કરવા આવ્યા છે એ લોકોની સાથે પાટીદારના નાના મોટા સ્થાનિક નેતાઓ કોઈ ઉભા પણ નથી રહ્યા. એટલે એ ઉપરથી ગણેશભાઈ ગોંડલનો કે જયરાજસિંહનો કેટલો પ્રભાવ સારો છે એ કહી શકાય. ઓકે, ઠીક છે. ગોંડલને રાજકીય અખાડો બનાવવામાં આવ્યો, આમાં લાભ કોને, નુકસાન કોને, આજે લોકો રસ્તા પર ઉતર્યા, તમામ વસ્તુ ચર્ચા કરી. હવે સમાધાન તરફ પણ 2 પ્રતિક્રિયાઓ મેળવી, આગળ પણ વાત કરીશું. મહામંથનમાં હાલ રોકાય એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે ગોંડલ વિવાદ, મૂળમાં શું એ પરિસ્થિતિ, તમામ એના પર પ્રતિક્રિયાઓ મેળવી, પરંતુ હવે સમાધાન તરફ આગળ વધીશું અને સીધા હવે ચર્ચાને આગળ વધારીશું. રાજેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રભાઈ ફરી એકવાર આપની પાસે. હવે અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દે આપની શું થવું જોઈએ અને શું અટકવું જોઈએ? મારી અંતિમ પ્રતિક્રિયા એ છે કે જો ગોંડલમાં આ બાહુબલી અને મિર્જાપુર ને બધું જે છે એ બંધ કરવું હોય તો એક શાસક પક્ષે રાજકોટ રૂરલના SP બહુ એકદમ કડક SP મૂકવો જોઈએ. ગોંડલની અંદર એક DSP કડક મૂકવા જોઈએ. પોલીસે એકદમ તટસ્થ રીતે કામ કરવું જોઈએ. અને જે કોઈ અલ્પેશ કથિરિયા હોય કે ગીતાબા જાડેજા હોય, એ પ્રજાની સામે પ્રજાના કામ કરી અને પ્રજાના લોક કલ્યાણના કામ કરી અને પ્રજાનો વિશ્વાસ જીતે, એને લોક સમર્થન મળશે જ. બાકી જે પાટીદાર મત અને રાજપૂત ક્ષત્રિય મત અને અન્ય મતોનું જે રાજકારણ છે એ નહીં ચાલે ત્યાં. અને કોંગ્રેસ હોય કે બીજેપી હોય, એમને એનો ઉમેદવાર એવો ગોતવો જોશે કે પ્રજા એને હોંશે હોંશે સ્વીકારે અને કોઈ પણ બાહુબલી કે ગુનાહિત ઇતિહાસ વાળો ન હોવો જોઈએ. ખાસ કરીને જો ગુનાહિત ઇતિહાસ વાળો હશે તો એનો સમજવાનું આપણે કે શાસક પક્ષ પણ એવું ઈચ્છે છે કે ત્યાં આ પ્રકારની પ્રક્રિયા બધી ચાલુ રહે. ઓકે, ઠીક છે. હરીશભાઈ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર ક્યાં જઈને અટકશે આ બધું? જો આ બધો રાજકીય ખેલ છે, દાવપેચ છે, કદાચ મને એવું લાગે છે કે ગણેશ જાડેજાને નેતા બનાવવાની એક આ હરોળ એ ચાલી રહી છે અને એ હોડની અંદર આમ એની હાવ બધા રાજકીય જે ક્ષત્રિય નેતાઓ છે એના ટેકામાં આવી ગયા છે. તો એમ એ હેતુસર કદાચ અલ્પેશ કથિરિયા મારફત એવું લાગી રહ્યું છે કે પાટીદાર બહુમતી જ્યારે હોય, ત્યાં મતદાતાઓ વધારે હોય, તો ત્યાં આ રીતે કોઈ બીજાનું કેવી રીતે રાજકીય ધ્રુવીભવન આવું થઈ શકે, એ પણ એક કદાચ મહત્વનો પ્રશ્ન છે.
એટલે આ બધી અવઢવમાં નેતાગીરી પણ ચૂપ છે અને નેતાગીરી પણ ઈચ્છે છે કે અત્યારે આ તબક્કે બંને પક્ષને શાંત રહેવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી. હજી 2027 તો ઘણી દૂર છે અને એ જોતા અત્યારે તો જેમ હમણાં પ્રદ્યુમ્નસિંહે કહ્યું એમ સ્થાનિક બીજી બધી ઘણી બધી ચૂંટણીઓમાં પાટીદાર નેતૃત્વ ઓલરેડી આગળ છે જ. ઇવન સંસદીય એમાં પણ મનસુખભાઈ માંડવિયાને બેઠક આપેલી છે. એટલે કદાચ હું એવું માનું છું કે આ ક્ષત્રિય મત આ પ્રકારની આ ધારાસભ્યની સીટ માટે એકત્રિત થઈ રહ્યા છે અને આ બેઠક ન ગુમાવવી પડે એ માટે એક વજન ઉભું કરી રહ્યા છે. ઓકે, ઠીક છે. અપૂર્વા, આપનું શું માનવું, શું અંતિમ પ્રતિક્રિયા આપની? બસ મારી તો અંતિમ પ્રતિક્રિયા એ જ છે કે ભાઈ સરકાર અત્યારે છેલ્લા ઘણા સમયથી ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ રૂલ્સ છે એ ગુજરાતની તમામ જનતાને લાગુ પડે છે. ચાહે કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય, જે કાયદાની બહાર જાય તો એના માટે થતી જે કાયદેસરની પ્રક્રિયા એ કરવી જ પડે. એ કોઈ પણ પક્ષનો હોય. પણ પોલીસને ક્યાંક ને ક્યાંક દબાવવામાં રાખવામાં આવે છે કે ભાઈ ભાજપનો ખેસ પહેરેલો એટલે તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. એટલે પોલીસને આ બાબતે એક છૂટો દોર આપવામાં આવે કે કોઈ પણ પક્ષનો હોય, ગુનેગાર હોય કે કાયદાની બહાર ગયો એટલે પોલીસ એના માટે થતો જે પ્રયત્ન કરવો પડે એ કરે. અને એવી પરિસ્થિતિ હાલમાં આખા ગુજરાતમાં છે ને અત્યારે ગોંડલમાં તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. રાજકુમાર જાટના કેસથી આ બધું સતત ચાલતું રહ્યું છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે ને એના ઉપર કોઈકનો હાથ હોય અને જાણે આખું કોઈ ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. અને આ બાબતે રાજસ્થાનના તમામ MLA MP ઘણા લોકોએ પણ રજૂઆત કરી છે. અને જે અત્યારની ગુજરાતની જે પરિસ્થિતિ છે જેમાં પોલીસનો જે ખોફ છે તે અસામાજિક તત્વો ઉપરથી જતો રહ્યો છે. અસામાજિક તત્વોને જરા પણ કોઈ ખોફ રહ્યો નથી. તમે અમદાવાદની વાત કરો, સુરતની વાત કરો કે ભાઈ અઠવાડિયે 10 દિવસે 1-2 મર્ડરો થાય છે, એવા ઘણા બધા કિસ્સાઓ થાય છે. તો પોલીસને છૂટો દોર આપી દેવો જોઈએ કે ભાઈ જે કોઈ કાયદાની બહાર જાય, જે કોઈ ખોટું કરે એના માટે પોલીસે જે કાયદેસર કરવું પડે કરવું જ જોઈએ. ઓકે, પ્રદ્યુમ્નસિંહ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી, શું કહેશો આપ? જી, ગોંડલની સીટ ક્ષત્રિયોની સીટ તો નથી, જે પાકી છે, પાકી વાત છે. એ જે તે ક્ષત્રિય નેતા અત્યાર સુધી ચૂંટાણા છે એ પોતપોતાના વ્યક્તિગત પરફોર્મન્સ, વ્યક્તિગત સંબંધો કે વ્યક્તિગત એના પાવરથી ચૂંટાણા છે. એટલે ક્ષત્રિયની સીટ આમ તો ગણતા નથી. એટલે આપણે એમને કોઈ જ્ઞાતિ બીજ ઉપર એ સીટ ના લેવી જોઈએ. પરંતુ જે રીતે અત્યારે રાજનીતિ ચાલી રહી છે, જ્ઞાતિ મહત્વાકાંક્ષા માટેની, બે સમાજો માટે આવા વહીમસ ન કરવા જોઈએ, અંદરો અંદર વેરઝેર ના કરવા જોઈએ. કદાચ કોઈએ કામ કરવું હોય તો ફિલ્ડમાં આવવું જોઈએ અને સમસ્ત સનાતનના હિતમાં, રાષ્ટ્રીય હિતમાં પ્રથમ એ પ્રકારની રાજનીતિ ધ્યાનમાં લેશે તો આપોઆપ જે કોઈને કદાચ ઈચ્છા છે ભવિષ્યમાં નેતા થવાની, તમે એ માટેની સક્ષમતા ઉભી કરો. સામેથી લોકો ટિકિટ આપશે, પાર્ટી પણ ટિકિટ આપશે. પરંતુ આ રીતના વાદ વિવાદ કરીને, જ્ઞાતિ બેઝ ઉભો કરીને લોકોને હવે ભડકાવવા નહીં એમ. કેમ કે હવે પ્રજા પણ વધારે જાગૃત થઈ ગઈ છે. બિલકુલ, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સમર્થકો રસ્તા પર ઉતર્યા, બંને પક્ષના નેતાઓ કે જેમના એક પક્ષના 2 નેતાઓ સામસામેના, જેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્યા, પરંતુ હવે આગળ સૌ કોઈ શાંતિ ઈચ્છે છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.